હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ 2 વાગે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. દિવસના 2 વાગે, બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે. કપા વીણો આવ્યો છું અત્યારે. અમારે જો અહીંયા સવારના કપા વીણતા થયો ને, આ સેલી વીણી છે એટલે કપાસમાં હવે કાંઈ સીએ નહીં. હવે કપાસમાંથી હવે ઇન્કમ બંધ થવાની છે. એટલે હું છે કે આ જે છે આખું પાખું છે એ બધું વીણી લઈએ ફટાફટ. હાલો ફટાફટ કપા વીણીએ, કારણ કે સોનલ બધા કપા વીણે છે. તમને બતાવું, કારણ કે કપા તો બધા વીણતા જ હોય, બધાને ખબર જ છે. જો આમ સેટ છે, બહુ આગા આવી ગયા છે, દેખાતા નથી. આમ રેળાઈ ગયેલા દેખાય છે, કાંઈ વાંધો નહીં. પપ્પા હવે વીણી આવશે? હવે નહીં આવે? હું તો કોઈ વીણી આવશે એમ. હવે કાંઈ ન આવે તો તમારી ઇન્કમ પૂરી એમ ને? પૈસા આવવાનું બંધ. તારો કપા આવી જતો કેટલોક થાય? લાટ નહીં એટલો ખાધો નહીં ખૂટે. તો નાહી ધોઈ નાખ્યો છો, કપા વીણી ઘેરવી આવ્યો છો ને અત્યારે મારે ફોન આવી જશે, કારણ કે જવાનું છે અમારે પીઠીમાં. તો લુણસાપુર પીઠીમાં જવાના છે, તો જોઈએ રસ્તામાં શું વસ્તુ હવે. અત્યારે નાઇટમાં તો હું હોય જોઈ, એવું લાગશે તો નાસ્તો ત્યાં કરશું, પણ અત્યારે થોડુંક એવું ખાઈ લઈએ અત્યારે ફટાફટ. મારે જવાનું છે, બહુ મોડું થઈ જાય પાછું, તો અત્યારે ફટાફટ પેલા ખાઈ લો. હું ખાવાનું છે કે હું લેવા જાઉં? હું લેવા જાઉં? બીબી ખાવી ને આઈસ્ક્રીમ ખાવું. એટલું બધું ન હોય કઈ. આઈસ્ક્રીમ લેવાનું છે કે આઈસ્ક્રીમ બસ આઈસ્ક્રીમ? હા, તમારે બધાને આઈસ્ક્રીમ ખાવું હાલે. ટબ નહીં આવી જા. ઈ એ તો ભાઈ ના નહીં. આલે બે ઓલા લઈ જા, આ દુકાન છે, આ દુકાન છે. કોણ લઈ જા? તમે ખાવ? ઓહો હો, એટલા બધા પૈસા? પૈસા આજ લો કે જો લાવો પૈસા લાવો. ભાત દેવા છે. ભાત દેવાય જાવ. ખાવ એટલે તે દુકાન લેતા મારે નથી ખાવું. તો જાવ મત હા દઉં જા. હાલો તો ટાટા કરજો, જા આઈસ્ક્રીમ લેવા દે. એમ કેમ ટાટા કરે છે? બે ટાટા કરી દે. હારું હાલો લઈ જાઉં. મિત્રો આ બ્લોગ છે ને કાલ સ્ટાર્ટ કર્યો હતો. કાલ છે ને સંજય આ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. કપા વીણતા થાય ને ત્યારે, કેમ કે કાલનો ઉતારેલો બ્લોગ છે પણ કંઈ પૂરો કરવાનો ટાઈમ મળ્યો જ નહીં. આજે તો આ બ્લોગ પૂરો કરવાનો જ છે. તો જો આજે છે ને અમે 2 જણા ઘેર છે. કાલ વીણતા હતા કપા વીણતા હતા. ઘરે આવ્યા નહીં ધોવા ને એને પીઠીના ઓર્ડરમાં જવાનું થયું સીધા, એટલે એ સીધા જમીન ઓર્ડરમાં વહી ગયા. પછી ત્યાં તો હું કાંઈ ઉતરે નહીં, અંધારું છે રસ્તે તો કાંઈ ને, ત્યાં તો બધું પબ્લિક હોય ને એને પાડવાના હતા ફોટા, એટલે એને કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ મળે નહીં ને એ એકલા ગયા હતા, એટલે એણે કાંઈ બ્લોગ ઉતાર્યો નહીં. ને આ બ્લોગ છે ને આજે પાછો અત્યારે 12 વાગી ગયા ને આજે 12 વાગે સ્ટાર્ટ કર્યો. કાલનો બ્લોગ છે, આજ પૂરો કરવાનો છે. તો આજે જો અમારે છે ને આજે દાડિયા તો છે, પણ અમે 2 જણા ઘરે છે, અમે નથી ગયા કપાસ વીણવા. સંજયને એડિટિંગને એવું કરવાનું હતું ને મારે છે ને રોટલા કરવાના હતા, ને મારે હેતાંશને રાખવો પડે, કેમ કે 1 જણા તો રહેવું જ પડે. એટલે હેતુભાઈને રાખવાનો હતો અને મારે કરવાના હતા રોટલા, એટલે રોટલા કરી નાખ્યું છે. ને હવે ભાત દેવાનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા, એટલે એ આખરી ભાત દેવા દાડિયાને ભાત દઈ આવશે. તો કાલનો બ્લોગ છે આજ છે ને, કાલ ને આજ 2 દિવસમાં એક બ્લોગ માઇન્ડ બનશે, કેમ કે કાલ કાંઈ ટાઈમ મળ્યો જ નહોતો. એ સાંજે આવ્યા, પણ સાંજે એ કેટલા વાગે ઠેક 12 વાગે 12:30 આવ્યા. એ 10-11 વાગે ઉઠ્યા, અને ઉઠીને પછી એને મોઢું ધોયું, નાસ્તો બસ્તો કંઈ કર્યું નથી. બપોરનું જમવાનું આવી રહે છે. મારે હેતાંશ કવરાતો હતો ને તો એને દુકાને લઈ ગયા છે આઈસ્ક્રીમ લેવા. તો હવે દુકાનેથી આગળ આવે પછી કહું. તમે કીધું હતું ને આઈસ્ક્રીમ લેવા જ્યાં મારે હેતાંશ કવરાતો હતો, તો દુકાનેથી લઈને આવી જાય. પણ કેમ આવે છે લઈ? આ દોરીમાં યતન હલવાડી દેવાની છે. આગળ નહીં, એ દાંત કાઢેલા, એ દાંત કાઢે. એ તો ઓછી કરી દે, દોરી ઓછી કરી દે. કેમ છે તું? ઓછી કરી દે દોરી. ઓછી કરીને ઓછી એ તમારા મોટા પાઈ લાવે. જો મુંડો નીકળી ગયો. હું લાવ્યા? લાવવામાં તો કોણ લાવ્યો? કઈ વાંધો નહીં. હું તો કીધું આઈસ્ક્રીમ કોણ ઈ નહીં પડી જાય, હેઠા ઉતારજો ને. અલે કોણ પકડી લે પેલા. કા કરતો ને? એલા ઈ હું લાવ્યો એ તું? કોણ આવજો. એનો લેંગો ઉસો ચડાવી દીધો તમે, ખંભે ચડાવી. ઈ તો આ લેંથી ઉપર ચડી જાય એવું તમારે આવ્યા કરે. તો કાંઈ નહીં, હાલે ને ભાત દેવા મોકલવાના છે. હવે રોટલા દઈ આવે ને હું તો રોટલા કરીને આવી થાકી ગઈ, ગરમી થઈ ગઈ. તો તમારે નથી ખાવાના, મારે ખાવાનું છે. બે જ લાવ્યો. હા તે મારા હાટું નહીં તો તમને મેં પૈસા દીધા, તમને લઈ મારે નથી ખાવા. મારે તો જવાનું છે, ભાત દેવા જવાનું છે. હા છે, એમ નથી ખાવું. નહીં મારે શું? હા હાસું બોલો, હા હાસું બોલો, હા હાસું બોલો, હા હાસું બોલો. મને તો થઈ છે. કાંઈ નહીં, હાલો રોટલા રહ્યો હાલે બરાબર. હાલો મને એ તો બીજો હોતી દી, તને નથી ખાવું ને? લાવો હું 2 ખાઈ જાઉં. કાકા દીકરાને ખાવું નથી, કાકા પત્રીજો ના પાડે. હાલજો તમારો ફોન ને હાલો આપણે હેતુભાઈ, હાલો આપણે આઈસ્ક્રીમ ખાવાનું છે. મજા પડી ગઈ કે? મજા પડી ગઈ ને? ઠેકડા મારે જટ આપો. નહીં આપો હાલ્યો ભાઈ. હાલો હવે કાકી દીકરો ને કોણ ને એવું બધું ખાધા કરશે. આપણે જવાનું છે આગળ ભાત દેવા. આઈસ્ક્રીમ ખાવ.
જો અમારે તો અહીં બે કોણ ખાવા મળ્યા છે અત્યારે કાકી દીકરો કોણ ખાય મજા આવે કા કોણ ખાવાનું તમને બેને રોટલા કરતા હા સુલે હરાડા કાકી દીકરો સુલે રોટલા આપણે હરાડા કે એને શું કહેવાય હરાડા એટલે કેમ હરાડી? બધા કે એમ બહુ હરાડા થઈ ગયા ખાવા મને ખાવું હોય એમ કે હરાડી તો ખાઈ લીધી હા એમ એકલા ન ખાય તમને 10 રૂપિયા પાસે હમ. તો ખાવો એટલે બહુ ભાવતું કે હરાડાઓ ખાવ ન્યા બગડશે બધું ઈ ખાઈ લો બગાડવાનું છે હાલો હાલો ફટાફટ કોણ ખાઈ લો કાકી દીકરો તો કોણ ખાઈ લે ને મારે જવાનું છે ત્યારે ભાત દેવા ને રોટલા ખાલી દેવા જવાનું છે શાક ને એવું બધું હવારમાં મારી મમ્મી બનાવીને લેતા ગયા છે હવે ફટાફટ ત્યારે પેલા રોટલા હું પગાડી દઉં દાડી આવને હાલો આપણે ફટાફટ એ વાસી ખેતર આવીને જોઈએ ત્યારે રોટલા છે ને યાર સનેડા છત્રી માથે મૂકી દીધા સનેડા છત્રી ઉપર રોટલા છે ને ત્યારે હું અહીંયા ખેતર આવી જશું ને બધા દાડિયા છે એ કપામાં હશે બહુ આઘા છે આમ એટલા માટે દેખાતા નથી અત્યારે ને હું હવે છે ને મારે ઘેરે જવાનું છે ને ઘેર જઈને આપણે પછી જમવાનું છે હરખી બાંધજો છૂટી ન થાય પાછી ગાંડી વાહ ભાઈ વાહ હાલો ફટાફટ બાંધી જ જો એટલે ફટાફટ ખાવા ભેગા થઈ તો હું તો અત્યારે ઘેર એવો છું ભાત દઈને બધાને ને આ જો અહીં કાકી દીકરા અહીં રમવા હોત મળ્યા વાટે જ હતા ખાવું નથી એવો ભૂખ લાગી છે હો નહીં હાલો હાલો ફટાફટ ખાઈ લે હાલો હવે તો જમી ક્યારના લીધા છે ને થોડીક વાર આરામ કરી લીધો છે તેડકાના અને હવે છે ને અમારે સંજય તો જો એડિટિંગ કરે છે એ સખત બપોર દીના જમીન સીધા બેઠી ગયા છે કોમ્પ્યુટર એડિટિંગ કરવા કેમ કે એને કામ બહુ ઝાઝું હોય પાછું આજે હાલનું ફૂલા કામમાં જવાનું છે એટલે એ જો અહીંયા એડિટિંગ કરે તમને બતાવું શું હાલે છે કાંઈ નહીં મારે તમારું કામ કરવાનું છે અમારે તો એડિટિંગનું કામકાજ ચાલુ અહીંયા એને એડિટિંગનું કામકાજ ચાલુ છે કેસેટ મિક્સિંગ કરે છે મારે જયદીપભાઈના લગ્નની આલ્બમ તો બની ગયો છે કેસેટ મિક્સિંગ કરવાની છે તો એ કરે છે ચાલો એ એનું કામકાજ કરે છે હું મારું કામકાજ કરું મારે તો ચા બનાવવાનો છે અમારે હેતાંશ પાઘડી ઉઠશે એટલે ચા દૂધ પીવાની ટેવ છે રોંઢે મારે ચા બનાવવાનું છે હું ચા બનાવી નાખું એ તો કંઈ પીતા નથી સંજય તો પણ પીતા હોય તો પૂછી આવું ચા પીવી છે ચા હું ક્યાં પીવું એટલે જ પીશું તો હું પીશું કોફી તને ફોન આવ્યો તો એના તો ચા મૂકવાની છે ચા મૂકી દીધી એટલે આવે છે ચા પાણી પીવા ડન એનો ફોન આવ્યો હતો મેં ફોન આવ્યો હતો ધનાતાનું મને એ હતું કહેવાનું કે મરચાં લેવા જવાનું છે આપણી વાડીએ તો હું જાય આગળ મરચાં લેવાનું હું પણ તમને બતાવ્યો આગળ મરચાં છે કે નહીં આપણા ખેતર જવા આગળ જોઈએ આગળ આપણે વાડીએ આવવાનું હતું સવારમાં જો તો એ ભાત દેવાય હું ખેતર ગયો હતો અહીંયા વાડી છે ત્યાંમાં જવાનું છે મરચાં લેવા ટમેટા લાવવાના છે આપણે ત્યાં જવું તરાવાનું છે કઈ વાંધો નહીં જજો મારે તો કઈ આવું નથી મારે એકલા જ જવાનું જો તને તો આવી ગયા આપણે બનાવવાનું છે સારો ચા બનાવી આવીએ મારે આવો તો જ ભેગું મરચાં લેવા જવાનું છે હા મરચાં લેવા જવાનું છે મારી ગયા તો આ ગામડી વાળી મરખી આગળ જવાનું છે પણ મરચાં લેવા કઈ બા અહીં વાડીમાં તમે ફોન આવ્યો તો આવી તમે કીધું આઈ મમ્મીએ કીધું તને તો આવી ગયા ને મારે રહેતા છે આગળ ઉઠશે તો હાલો હું ચા બનાવી નાખું પેલા ફ્રીજમાં દૂધ લઈ આવું પછી ચા બનાવું તો હાલો મારે જવાનું છે મરચાં ઉતારવાનું આપણે શું કહેવાય થોડાક એવા ટમેટા લેવા જવાનું છે આગળ તને ફોન આવ્યો હતો ને આપણે મારા મમ્મીએ કીધું હોય છે અહીંયા ગયા ખેતર એટલે તો હાલો આપણે જઈ પહેલાં ને મરચાંને એવું લઈ આવીને પહેલાં પૂછી લઈએ કે કામકાજ નથી ને એ પાછી નકર કટનકર વાંહે ફોન કરીને કે ઓલું લાવું હતું ઓલું લાવું હતું ને તો પૂછતા જઈએ આપણે ઓય હું જાઉં ટમેટા મરચાંને લેવા હું જો મને ખબર જ હતી કંઈક ને કંઈક મંગાવી જ તું તો રોટલાનું તો એ મજા આવે ખાવાની હા તે વાંધો નહીં અમારા ભાઈ લોલીપોપ લીધો માં હતું ભાઈ જો લોલીપોપ ખાય છે મોઢામાં નથી થમાતો કાંઈ જ તો મોઢામાં કરી તો બાપા લોલીપોપ લાગેલું કમળ તાઈ હાય કમળ તાઈ કચકેલું માલુમ કે ચાલો હવે આપણે જઈ ફટાફટ ટમેટા મરચાં લેવા છે મારે ને દી હાથમાં જાય એટલે ફટાફટ લઈ આવું હવે કાંઈ કામકાજ નથી ને હવે કાંઈ કામ નથી ને હાલો ફટાફટ લઈ આવું હું લઈ આવું અત્યારે વાડિયા તો પહોંચી જશું ને વાડિયા આવીને હવે ટમેટા ફટાફટ લેવા જોઈએ કારણ કે પછી સાંજે છે ને દી હાથમાં તો કાંઈ વાર નહીં લાગે હજી મરચાં ગોતવા તો હજી જડે ન જડે એવું થાય એટલે હું ફટાફટ પહેલાં જાઉં છું અત્યારે અહીંયા આવી જશું વાડી આપણી તમને બતાવી દો આપણી વાડી તો વાડી એવી એ વસ્તુ ફટાફટ આપણે ઝટકા શોટથી બસી જઈ
હવે હું ફટાફટ છે ને પેલા ટમેટાની એવી વસ્તુ બધી ગોતે રાખું ને કે દિયા થમતા કે વાર નહીં લાગે. જો તમે દિયા હાથમી ગયો છે અત્યારે ને હવે હું ફટાફટ મરચા ગોતે રાખું. મારે જવાનું છે ફટાફટ અત્યારે ફુલેકામાં ચિત્રાહાર જવાનું છે એટલે ફટાફટ હું નીકળી જાઉં. ખેતરથી આવ્યો તો ટમેટા લઈ આવ્યો છું, પછી મરચાઈ લાવ્યો છું, બધું લાવ્યો તો પણ અત્યારે દેખાડવાનો ટાઈમ નથી રહ્યો. હાલો હવે હું ફટાફટ જાઉં હવે.